પપ્પા આ મહિનાનું મેં બધું રેવન્યુ ચેક કરી લીધું છે. આ ડીકે પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી પેમેન્ટ બાકી છે એ ચેક કરી લો ને એકવાર. હા મેં ચેક તો કરી લીધું છે, પણ મેં એની સાથે ફોનમાં વાત પણ કરી છે. હવે આ તમારું ઓફિસનું કામ ઓફિસ પૂરતું રાખશો? હા, આ ઘરે આવો તો પણ ઓફિસનું કામ, ઓફિસે જાઓ તો પણ ઓફિસનું કામ. લો આ ગરમા ગરમ ચા પી લો. અને હવે છે ને આ ઘરને ઓફિસ બનાવવાની જરૂર નથી. હા, વાત તો તારી ખરી છે રાધા, કે આ ધંધો બિઝનેસ એવી વાત છે કે ઘર હોય કે ઓફિસ, એ આપણા લાભનું હોય ને તો એને વહેલા આટો પી જ લેવું પડે, એમાં જ ફાયદો છે. Oh, Dad, good morning. Mom, good morning. Good morning, bro. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ વાળી, આ તારા પપ્પાને પગે લાગ, મને પગે લાગ અને જય શ્રી કૃષ્ણ બોલ. હા, ગુડ મોર્નિંગ આવું બધું ક્યાંથી શીખી આવી? Oh, Mom. આ જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને તમે હજી જય શ્રી કૃષ્ણને પગે લાગવામાં પડ્યા છો. જસ્ટ ચિલ, Mom. બેટા આ તો શું બોલે છે? હા, આપણા ઘરના સંસ્કાર નથી. અને હા, ગુડ મોર્નિંગ જરૂરી છે, પણ એ કોલેજના ફ્રેન્ડ હોય ત્યારે આ બધું શું છે? હા, કોલેજના ફ્રેન્ડથી યાદ આવ્યું કે જ્યારે મારા કોલેજના ફ્રેન્ડ ઘરે આવે ને ત્યારે આ જય શ્રી કૃષ્ણ પગે લાગવાનું આ બધું ના કહેતા. મારી ઇજ્જત શું રહી જાય? અંકિતા, બેટા તો કેવી વાત કરે છે? આ તારી મમ્મીએ કીધું ને એની વાત બિલકુલ સાચી છે. બહાર તમે કોલેજમાં જાઓ, ફ્રેન્ડ સાથે હરો ફરો, તમારા પર કોઈ જાતની પાબંદી અમે નથી લગાડી, પણ જ્યાં સુધી ઘરમાં હોય ને ત્યારે ઘરના અનુશાસનને અનુસરવું પડે. પપ્પા ઇટ્સ ઓકે. શું મમ્મી તમે લોકો પણ છોડો ને, આજનો સમય જરા અલગ છે. હું તમને લોકોને જય શ્રી કૃષ્ણ કહું છું ને, આ બેન ભલે ગુડ મોર્નિંગ કહેતી, કંઈ ફરક નથી પડવાનો. હા, જોયું ને, આ છે ને ભાઈની બેની લાડકી, વકીલ તરત આવી જ જાય. ઠીક છે, તમને જેમ સારું લાગે ને એમ કરો. બસ તમે બધા બેસીને વાતો કરો, મારે લેટ થાય છે, હું નીકળું છું. બાય બાય મોમ, બાય ડેડ. હા, હવે તો બાય કહેવું જ પડશે. બાય. ટેક કેર, સાચવીને જજે. હું શું કહું છું, શું? જો દામિની વહુનું શ્રીમંત તો આપણે પતાવી દીધું છે અને આમ પણ આપણે એને એના પપ્પાના ઘરે મોકલી નથી, પણ આજે વેવાણનો ફોન આવ્યો હતો કે જો તમે મારી દીકરીને અહીંયા ડિલિવરી માટે મોકલો તો વધારે સારું. પણ મેં તો મારી રીતે સમજાવી દીધા છે, પણ તમે લોકો ઓફિસેથી આવતા હોય ત્યારે એક વખત જઈ આવજો અને એમને એ રીતે સમજાવજો કે એમને ખોટું ન લાગે. હવે બિચારાથી ચલાતું નથી અને આ દામિનીનું બધું ન કરી શકે, અને એવું હોય ને તો એક કામ કર, તારા સાસુને અહીંયા લઈ આવ, ભલે ને ભેગા રહેતા, શું વાંધો છે? નાઇસ આઈડિયા. એવું જ કંઈ કરી શકે. ઠીક છે, હું દામિની સાથે પછી વાત કરી લઈશ. તમે જરાય ટેન્શન નહીં લેતા મમ્મી, હું બધું સંભાળી લઈશ. ઠીક છે. પપ્પા પેલું ડીકે પ્રાઇવેટ લિમિટેડ કંપની, એ હું એમની સાથે વાત કરી લઈશ અને તું ઓફિસે જા ને, અત્યારે લઈને જાઉં, હમણાં આવું જ છું. હા તો કંઈ વાંધો નહીં, હું મારું કામ પતાવું છું. સાંજે આવો ને ત્યારે વહુ માટે ફ્રૂટ લાવવાનું નહીં ભૂલતા, જ્યુસ લાવવાનું નહીં ભૂલતા, બરાબર છે? કંપની સાઈડમાં પેલા મારી વહુ. હા, ઓકે. ઠીક છે, વહુ માટે લાવીશું, પણ તમારા માટે કંઈ ફરમાઈશ હોય તો બોલો બોલો. બસ બસ. ચાલ બેટા, ચાલ આપણે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતાબેન, છોકરો? પણ અંકિતાબેન તો એવું કહીને ગયા હતા કે કોલેજ જાય છે, તો અહીંયા શું કામ કોની સાથે બેઠા છે? એટલે મમ્મી પપ્પાને ખોટું બોલીને ગયા? મારે આ વાત ઘરે કરવી જ પડશે. બિચારા મમ્મી પપ્પા કેટલો વિશ્વાસ કરે છે એમના પર. હક કર્યું. બેનબા, જરાક આવો તો. બોલો ને ભાભી, શું કામ હતું? ક્યાં હતા તમે? ક્યાં હોય, કોલેજે જાઉં છું તો કોલેજે જ હોવ ને, ક્યાં હોવાની? કોલેજ હતા તમે? હા,
કોલેજ હતી. સવારે કહીને તો નીકળું છું કે કોલેજ જાઉં છું. તો પછી મેં જે છોકરીને જોઈ હતી જે ગાર્ડનમાં બેઠી હતી એ કોણ હતું? અરે ભાભી, તમે કઈ છોકરીને જોઈ અને કોને ગાર્ડનમાં જોયું એ તમને ખબર હોય, મને તો ના ખબર હોય ને. હું તો કોલેજ હતી. તમારી વાત કરું છું. હું મંદિરે જતી હતી ને ત્યારે મેં તમને જોયા હતા. તમે કોઈક છોકરાની સાથે બાઇક પર આવ્યા, પછી ગાર્ડનમાં ગયા. આ બધું શું હતું? તમે તો ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે તમે કોલેજ જાઓ છો, તો પછી ગાર્ડનમાં એ છોકરા સાથે શું કરતા હતા? હો ચીલ ભાભી, અમારા કોલેજમાં આવા છોકરા છોકરીઓ ફ્રેન્ડ હોય છે, સાથે હરીએ ફરીએ છીએ, તો તમને શું પ્રોબ્લેમ છે? એન્ડ બાય ધ વે, આ તમે મારો પીછો કરતા હતા, રોજે આવી રીતે પીછો કરો છો? પીછું નહોતી કરતી. અને જો ફ્રેન્ડ હોય તો તમારી સાથે બીજા લોકો કેમ નહોતા? જો તમે જે રીતે બેઠા હતા એની સાથે વાત કરતા હતા ને બધું મેં જોયું. એટલે ફ્રેન્ડ હતો ને એ વાત તો રહેવા દો. સાચું બોલો, કોણ હતું એ? બોયફ્રેન્ડ હતો એ મારો. બોલો શું છે હવે? તમારે આજ સાંભળવું હતું ને તો સાંભળો. અને આજ નહીં, હું રોજે એની સાથે ફરું છું. બેનબા શું બોલો છો? તમને જરાય શરમ નથી આવતી? જો આપણા ઘરના આવા સંસ્કાર નથી. જુઓ ભાભી, મને મારા સંસ્કારની બહુ સારી રીતે ખબર છે. મને ના શીખવાડો. માઇન્ડ યોર બિઝનેસ, ઓકે? આ કેવી રીતે વાત કરો છો? હું તમારી ભાભી છું. હે ભગવાન, બધું શું થઈ રહ્યું છે? ફ્રેન્ડ, અરે આમ ઊભી છે કેમ? બેસી જા, બેસ બેસ. મંદિરે જઈ આવી? નથી ગઈ. અને આ દવા લેવાની હતી, આ દવા લીધી કે નહીં? મમ્મી, અત્યારે એ બધું છોડો. તું એ બધું છોડ. આ દૂધ એમને મૂકીને જતી રહી હતી. ડોક્ટરે દૂધ પીવાનું કીધું છે. દૂધ નહીં પીવે ને દામિની, તો પછી આ બાળકમાં શક્તિ તાકાત ક્યાંથી આવશે? તારામાં શક્તિ ને તાકાત ક્યાંથી આવશે બેટા? મમ્મી, અત્યારે મારી ઉપાધિ કરવાની જરૂર નથી. જો હું તમે લોકો અહીંયા બેઠા છો, હું ક્યારનો તમને બંનેને આખી રૂમમાં ગોતીને ફરી વળ્યો, પણ ક્યાંય નથી તમે લોકો. એ બધું છોડ. આનો ફ્રૂટ લાવ્યો ને? હા મમ્મી, લાવ્યો છું, બધી વસ્તુ લાવ્યો છું. દેવાંગ, મમ્મી પહેલા તમે મારી વાત સાંભળજો. હા બોલ, શું કહે છે? મમ્મી, હું જે પણ કહું ને એ ધ્યાનથી સાંભળજો. ગુસ્સો ન કરતા. શું થયું છે? જો વાતને ગોળ ગોળ ફેરવીશ નહીં. હું તારી મમ્મી જેવી જ છું અને તું મને માં કરતાં પણ વિશેષ માને છે ને બેટા. તો પછી બોલ, શું થયું? બેનબા આવડા રસ્તે ચડી ગયા છે. શું વાત કરે છે તું દામિની? હું અત્યારે મંદિર જતી હતી ને તો મેં એમને કોઈ છોકરા સાથે જોયા. એક મિનિટ, શું વાત કરે છે તું? અરે એક મિનિટ, વાત તો સાંભળવા દે. અરે મમ્મી, કોઈ છોકરા સાથે બેનને જોવે છે એવી રીતના વાત કરે છે કે જાણે. છો દેવા, પહેલા તો છે ને તું સાવ શાંતિથી વાત સાંભળ. હા બોલ બેટા. દેવાંગ, હું સાચું કહું છું. આવી રીતે ખોટી વાત કરીને મને શું મળવાનું છે? અને બેનબાને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે એમનો બોયફ્રેન્ડ હતો. ફ્રેન્ડ હતો તો શું થઈ ગયું? મોડર્ન કલ્ચર છે, આ જમાનામાં આ બધું કોમન છે. કદાચ હોઈ શકે એનો મિત્ર, કદાચ એને મદદ કરતો હોય. મિત્ર નહીં, બોયફ્રેન્ડ કહ્યું એમને. સમજો છો એનો મતલબ શું થાય? તું સમજે છે કે તું શું બોલી રહી છે? હા તો બસ, જે જોયું એમાં નહીં લીધું. હા, તમારા જેવા લોકોનો વાંધો જ આ છે. બસ, તમારા જેવા એટલે જેટલો આ ઘરમાં તારો હક છે ને એટલો જ એનો પણ હક છે. અને કઈ પરિસ્થિતિમાં છે એ તો જો. આવી રીતે વાત કરીશ તું એની સાથે? અને હા, આમાં અંકિતાનો વાગ છે. બોયફ્રેન્ડ શું છે? હા બોયફ્રેન્ડ. આપણા કલ્ચરની અંદર મા બાપ જ્યાં પરણાવે ને ત્યાં જ પરણવાનું હોય. જાતે છોકરા ગોતવાનો કોઈ હક નથી. ક્યાં પરણવાની વાત છે, ક્યાં બોયફ્રેન્ડ રાખવાની વાત છે મમ્મી? તમે પણ નથી સમજતા. અને આમ પણ મારી બેનને છે ને ખોટી રીતે બદનામ કરવાનું રહેવા દે છે. અત્યારમાં જે કંઈ પણ બોલી છે ને બોલી, આગળ એક શબ્દ પણ બોલતી નહીં કોઈની સામે. એ રીતે બહેકાવે છે બધાને તે. તું જા અને હું આવું છું અંદર. જા. મમ્મી, હું સાચું કહું છું. બસ મને ખબર છે કે તું સાચું બોલે છે. અને આમ પણ અંકિતાને તું જરાક પણ નથી ગમતી, એટલે એ તારી કોઈ વાત નહીં માને.
પણ હું સમજુ છું. કંઈ નહીં, હવે હું એનું ધ્યાન રાખીશ. અને હા, એની ચિંતા કરવાની તારે જરૂર નથી. અત્યારે તારે તારું ધ્યાન રાખવાની જરૂર છે. ચાલ. વાહ, શું ચાલી રહ્યું છે આજકાલ? હા જો ભાઈ, બેઠી છું. દેખાઈ રહ્યું છે ફોનમાં કંઈક મચડતી હતી અને મારા આવતા વેત જ તે બધું બંધ કરી નાખ્યું. મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. કરવી છે તમારે? આપું ફોન. અને કોઈની સાથે કંઈ વાત નથી કરતી. હું તો અહીંયા તને માત્ર એટલું કહેવા આવ્યો છું કે તારી ભાભી હા, તને કોઈ આવારા છોકરા સાથે જોઈ ગયા હતા. આ વાત સાચી છે? હા. કોણે કહ્યું? ભાભીએ કહ્યું હશે ને? હા, એણે તો એમ પણ કહ્યું છે કે એમણે એમની નરી આંખે તમને જોયા હતા. મતલબ કે બધા પુરાવાઓ છે એમની પાસે. જો ભાઈ, મારે પણ ઘણા સમયથી તને એક વાત કરવી હતી, પણ મારો જીવ મૂંઝાતો હતો કે કઈ રીતે કરું. અને ભાભીએ આ વાત તારા મગજમાં નાખી દીધી છે. તો હવે મને નથી લાગતું કે મારી આ વાતને તું કોઈ પણ કાળે સમજી શકે. તારો ભાઈ શું આટલું બધું બન્યા પછી પણ તારી પાસે સરળતાથી બેસીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શું એ જોતા તું મને એવું કહી શકે કે હું તને સમજતો નથી, ક્યારેય તારી વાતને સમજીશ નહીં? અરે સમજુ તો છું, એટલા માટે તો તારી પાસે આવ્યો છું. સમજે છે ભાઈ, તું મને હંમેશા સમજે છે. નાનપણથી નાની એવી વાતથી લઈને મોટી વાત સુધી હંમેશા મને સપોર્ટ કર્યો છે. મમ્મી પપ્પા પણ સપોર્ટ નથી કરતા તો પણ તું મને સપોર્ટ કરે છે. પણ આ વાત જે ભાભીએ તને કરી છે ને, એ તારા મગજમાં નાખી દીધી છે, છવાઈ ગઈ છે તારા મગજમાં. એટલે હું તને આજે કંઈ પણ કહીશ, એ તું મારી વાત નહીં માને. તારા ભાઈ ના સમજે તને. બોલ, ખુલીને વાત કર કે શું પ્રોબ્લેમ છે. હું છું તારી સાથે. જો ભાઈ, તે મને સમ આપ્યા ને એટલે કહું છું. બાકી આટલા દિવસથી નહોતી કીધી તો આજે પણ ન જ કહેત. વાત જાણે એમ છે કે જે વાત ભાભીએ કરી ને એ વાત ખોટી છે. અને મેં જ ભાભીને કોઈ છોકરા સાથે જોયા હતા, હાથમાં હાથ નાખીને ફરતા હતા, ગાર્ડનમાં બેઠા હતા. એ આપણા ઘરના સંસ્કાર છે કે? તો મને હા, શું વાત કરે છે તું? તારી ભાભી આવું બધું કરી શકે? તારી વાત જરાય મારા માન્યામાં નથી આવતી. અરે ભાઈ, તને મારી ઉપર વિશ્વાસ નથી? જો, મેં તને પહેલા જ કીધું હતું ને કે ભાભીએ તારા મગજમાં જે મારા વિશે નેગેટિવ શબ્દો નાખી દીધા છે ને, એટલે તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે. પણ તોય તે મને તારા સમ આપ્યા એટલે મેં તને કીધું. બાકી હું શું કામ કહું? તું જાણે ને તારી વાઈફ જાણે. બની પણ શકે ને, કદાચ પોતાના ઉપર જે આરોપ આવી રહ્યો છે એ આરોપને છુપાવવા માટે થઈને કોઈ વ્યક્તિ સામેવાળા ઉપર આરોપ નાખી શકે. અને આમ પણ તું ભણેલી ગણેલી છે, ઘરમાં બધા વ્યક્તિઓ તને હંમેશા રોકટોક કરે છે, એટલા માટે એને મુદ્દો પણ મળી શકે. અને ભાઈ જો, તને પહેલેથી જ ખબર છે ને કે ભાભી હું કોલેજે જાઉં છું એ જરાય પસંદ નથી કરતા. અને તને ખબર છે ને અત્યારના કોલેજની લાઈફ કેટલી ફ્રીડમ વાળી હોય છે. અરે છોકરા છોકરીઓ ફ્રેન્ડ હોય છે. તને મારી ઉપર વિશ્વાસ નથી? હા, આટલા વર્ષોથી હું તને રાખડી બાંધું છું, એ રાખડી ઉપર વિશ્વાસ નથી? કાને કાલ સવારની આવેલી 2 કોડીની 2 દિવસની એની ઉપર તું વિશ્વાસ કરી? વિશ્વાસ છે મને બેન, તારી વાતમાં સંપૂર્ણ વિશ્વાસ છે. થોડા દિવસ પહેલા ઘરમાં જે ઝઘડો કર્યો હતો ને એમાં વાંક એનો આવ્યો હતો, એટલા માટે થઈને તને ફસાવવાનો પ્રયત્ન કર્યો એને. હવે તું સમજો ને? સચ્ચાઈ છે ને છુપી નથી રહેતી. ક્યાં છે? હમણાં જ એનો વારો કાઢું છું. એના મનમાં એમ છે ને કે આ બધું એને જે કંઈ પણ કર્યું છે એ બધું છુપાવીને પોતે તારા ઉપર આરોપ નાખીને બચીને છટકી જશે. પણ નહીં, એને ખબર નથી કે એને કોની સામે કઈ વાતનો પંગો લીધો છે. જેને તારી ઇજ્જત ને આબરૂ ઉપર આંગળી ઉઠાવી છે ને, હવે જો તું કે એના શું હાલ કરું છું. જો ભાઈ, ફેર નથી એની. ભાભી મને ફસાવા માંગતા હતા, હવે ખુદ ફસાઈ ગયા. હવે તમે જાણો ને તમારી વાતો જાણે. હા, કામવાળીને 5000. તો લખાઈ ગયા.
અને આ આપણે કરિયાણાવાળાના 15,000 આપી દીધા? હા એ તો અપાઈ ગયા છે. પણ હું શું કહું, આ વહુ માટે તમે કઈ ઘરમાં લાવ્યા હતા એનો હિસાબ લખવાનો બાકી હતો. એ તો બધું મારી કટકી કરેલા પૈસા છે ને એમાંથી હું મારી વહુને અચ્છા, ખવડાવું. મને ખબર હવે પડી કે ખિસ્સામાં પૈસા કેમ ઘટે છે. દામિની 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 અરે શું થયું છે? કેમ આટલી બધી રાડારાડ કરે છે બેટા? ક્યાં છે આ હરામખોર? હરામખોરને આપવા દો ને એટલે બધી બાબતની ચર્ચા કરીશું આપણે. દેવાંગ, તું કેવા શબ્દ પ્રયોગ કરે છે ઘરમાં? તને શરમ નથી આવતી? કેવા શબ્દોનો પ્રયોગ કરું? તમે મને સમજાવશો પપ્પા હવે કે મારે કોના પ્રત્યે કેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ? દેવાંગ, તારા પપ્પા સાથે તું આવી રીતે કેમ વાત કરે છે? અરે મમ્મી, આ શું જોઈને લગ્ન કરાવ્યા હતા મારા? હે, આ ગામડાનું ભોથું એની સાથે લગ્ન કરાવ્યા છે. એ સમયે તો કઈ બોલ્યો નહોતો, પણ મને નહોતી ખબર કે આ ભોથું છે, ભોથું નથી. એક મિનિટ, કેમ તું ગામડાનું ભોથું કહે છે? આપણે જોવા ગયા તો તે પસંદ કરી જ હતી ને, પછી કેમ આવા શબ્દ વાપરે? પસંદ કરી હતી મેં. મારી સૌથી મોટી ભૂલ કે મેં એને પસંદ કરી. દામિની, અરે બે સાંભળે છે કે નહીં અમારો અવાજ? શું થયું? કેમ કેમ રાડો નાખો છો? અરે બેટા, બે જણા વચ્ચે ઝઘડો વચ્ચે થયો. નહીં બોલતા. આ વાત મારી અને દામિનીની વચ્ચેની છે. કોઈ પણ વ્યક્તિ વચ્ચે નહીં બોલે જ્યાં સુધી વાત સંપૂર્ણ પૂરી નથી થતી. મારી વાત સાંભળ, શાંતિથી વાત કર. મારી વાત તમે સાંભળો પપ્પા. ઠીક છે, કોઈ વચ્ચે નહીં બોલે, વાત કરી લે બસ. શું થયું છે? કોનું બાપ છે આ તારા પેટમાં? અરે દેવાંગ, આ શું બોલે છે? આ રાખો આને મારો ને મમ્મી. શું બોલે છે એ બધી સાબિતી આપું છું ને તમને, બધી સાબિતી આપું છું હમણાં. અરે કોનું બાપ છે આ? હે દેવાંગ, સાલી દેવાંગ, 2% બાયડી. શું વાત કરે છે આ બધી? હે, કેવી વાત કરે છે તું? સાચી વાત કરું છું. અમારી બાયડી એ ગમે તે જગ્યાએ જઈને રંગરેલિયા મનાવી લીધી અને પછી કોઈનું બાળક, આ જે બાળક છે ને એ મારું નથી પપ્પા. આ તો મંદિરે જવાના બાને ન જાણે કઈ કઈ જગ્યાએ જતી હશે. અરે શું બકવાસ કરે છે તું આ? એક તને મિનિટ, શરમ નથી આવતી? તને તને આ બધું કોણે કીધું? જરા કહીશ મને? હા, કોણે કીધું? તું સીતા જેવી પવિત્ર તારી પત્ની ઉપર શંકા કરે છે દેવાંગ? સીતા માનું નામ ખરાબ ના કરો. ક્યાં સીતા માને, ક્યાં 2%ની બાયડી મારી? હે, શું સમજીને આવી હતી ઘરમાં કે તું છે ને તારે અમારી બેને તને જોઈ લીધી છે, રંગે હાથ પકડી છે, બધો આરોપ તું એના ઉપર ઢોળી દઈશ, અમે લોકો એના ઉપર અત્યાચાર કરીશું એમ? હે, શું થયું છે? તમે શાંતિથી બેસીને મને વાત કરો. એક મિનિટ દામિની, આવું બોલે છે તે? તું ચિંતા નહીં કર, તું ચિંતા નહીં કર બેટા. ખરેખર શાબાશી આપવી જોઈએ આ વ્યક્તિને. હે, શું મસ્ત મજાનું નાટક કરે છે કે દેવાંગ તમે મારી વાત સાંભળો, આ કરો તે કરો. અરે તું નાટક કરે એવું મને લાગે છે. શું કામ આરોપ લગાડે છે આની પર આવા? હે, સમજાય છે, મને બધું જ સમજાય છે. હા, બધું કરનારી બીજું કોઈ નહીં, હા તમારી લાડકી દીકરી છે. કારણ કે દીકરીએ જે કાંડ કર્યા છે ને એ આ તમારી લાડકી વોવે મને અને તમારા દીકરાને કીધા હતા. આ બધું એનું પાપ બહાર ના આવે ને એટલે એ મારી વહુને બદનામ કરવાના કાવતરા કરે છે. અરે તને શરમ આવવી જોઈએ. બેન ઉપર આરોપ ના નાખો મમ્મી, એની પાસે પુરાવા છે. અને આમ પણ કાળા કામ કરીને આ ઘરમાં શું પડી છે હવે? હે, છોડી દે દેવાંગ. અરે, અરે છોડી દે ઘરમાં તું. નહીં રહે. હવે આ ઘરમાં તારું કોઈ કામ નથી. મારી વાત સાંભળ. મને નહીં સમજાવો, તમે આને મોકલો ઘરની બહાર. જો હું વાત કરું છું ને દેવા દેવા શું બોલો છો? તમે મને નથી ઓળખતા. હું આવું કઈ રીતે કરી શકું? બેન હું હાથ જોડું છું. શું કામ ને આવું કરો છો? મમ્મી સમજાવો ને, મેં કઈ નથી કર્યું. દેવા જુઓ, આવું સમજાવી લીધા તે બધાને. બહુ સારી રીતે નાટક કરીને ઘરમાં સતી સાવિત્રી થઈને ફરી લીધી તું, પણ મને નહોતી ખબર તારી પાછળ આવી એક કાળી સ્ત્રી બેઠી છે. તારો દીકરો તારા પેટમાં હોય જ ના શકે. આમ પણ કામ ધંધા અર્થે તો હું ઘણો સમય બહાર રહું છું ને, તો ક્યાંથી આપ્યો અપા? દેવાંગ, કેને? અરે ના, લોજિકની વાત કરને, હવે લોજિકની વાત કરને લે ને. હે, જો દેવાંગ, મારી વાત સાંભળ. દેવાંગ, આપણા ઘરના સંસ્કાર નથી કે કોઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડીએ. અને તું તારી બેનને નથી ઓળખતો, આવું ન કર. હું હાથ જોડું છું. મને સંસ્કાર સમજાવ છો? મારી વાત સાંભળ. દેવાંગ, હે? આને કોને આ સંસ્કાર છે ને કે એક પતિ રાખીને પારકા પુરુષની સાથે સૂઈ જવું એ સંસ્કાર એ છે? દેવાંગ, બસ ચૂપ થઈ જા. અરે સમજાવા તારા નાલાયક છોકરાને. દેવાંગ. કેવું બોલે છે? મારે કોઈની કઈ વાત નથી સાંભળવી. મેં નિર્ણય કર્યો છે કે આ છોકરી મારા ઘરમાં ના જોઈએ.
કાઢો આ સ્ત્રીને ઘરની બહાર. નહીં નહીં ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં મમ્મી, જાય. હું એવી રીતે નીકળે છે કે દામિની નહીં જાય. આ મારું નહીં જાય. નહીં જાય. દામિની અલાય, આ શું કર્યું તે? દામિની દામિની, દામિની બેટા દામિની. દામિની. અરે પાણી લઈ આવ. પાણી લાવ જલ્દી. એમ્બ્યુલન્સને ફોન તો કરો કોઈ. દામિનીને ફોન કર. દામિની બેટા આ હલો. ખોલ દે. દામિની દામિની હલો. મમ્મીજી મારું બાળ મમ્મીજી મમ્મીજી મારું બાળ મમ્મીજી મમ્મીજી મારું બાળ મમ્મીજી અરે શું થયું બેટા કોઈ મારું બાળક લઈને જાય છે મમ્મીજી એને પાછું મમ્મીજી મારું બાળક અરે પણ બેટા અરે બાળક નહીં અરે પણ બેટા તું મારી બારી દામિની કેટલાક દિવસ તો આમ કાંડાની જેમ પડી રહી મમ્મીજી મારું બાળક એને લઈ આવો ને મમ્મીજી અરે તારું બાળક આ દુનિયામાં જ નથી બેટા સંભાળ તારી જાતને તારું બાળક 15 દિવસ પહેલા જ આ દુનિયા છોડીને બહુ દૂર જતું રહ્યું છે મમ્મીજી તમે જ કોણ શું વાંક હતો મારો મેં શું ગુનો કર્યો હતો હું તો મારા બધા ધર્મ નિભાવતી હતી ને એક આદર્શ વહુ એક આદર્શ પત્ની હું ક્યાં વાંકમાં હતી મમ્મીજી તો પણ ભગવાને કેમ આવું કર્યું મારી સાથે બસ બેટા તું મને એક વાતનો જવાબ આપ કે આખી એ રામાયણમાં માતા સીતાનો શું વાંક હતો કઈ જ નહીં ને એમ છતાંય એણે પતિવ્રતા નારી બનીને પોતાના પતિની સેવા કરી અરે વનવાસ ભોગવ્યો રાવણની લંકામાં ગઈ એમ છતાંય પોતાના ચરિત્ર ઉપર દાગ ન લાગવા દીધો તો પણ એક ધોબીના કહેવાથી ભગવાન રામે સીતા માતા ઉપર શક કર્યો હતો ને બેટા વગર કારણે ક્યારેક ન કરેલા કર્મોની સજા પણ ભોગવવી પડે છે મમ્મીજી મારી પાસેથી તો મારું બાળક પણ ચીનવાઈ ગયું ને મારા ચરિત્ર પર દાગ લાગ્યો એ અલગ એમને તો કોઈ ફેર નહીં પડતો હોય ને પણ મેં 8 મહિના બાળકને પેટમાં રાખ્યું હતું મારા કુખમાં હતું એ મમ્મી તમે દેવાંગને સમજાવો ને મેં કંઈ નહોતું કર્યું મારો કોઈ જ વાંક નહોતો અને કદાચ હવે આ વાત સાબિત પણ થઈ જશે તો પણ શું ફાયદો મારું બાળક એ તો પાછું નહીં આવે ને ચલો મેં કોઈ ભૂલ કરી હશે ને મારા કર્મોની સજા મને મળી નાનકડા અમથા જીવે એણે શું ભૂલ કરી હતી એનો શું વાંક હતો મમ્મીજી જો મારી વાત સાંભળ તું આવી રીતના દુઃખી ન થા અને કોઈનો કોઈ વાંક નથી આખી રામાયણમાં જે પણ મંત્ર હશે જે પણ કઈ હશે ને એને એના કર્મોની સજા મળશે માનું છું કે મારું પહોળું પાછું નહીં આવે પણ ભગવાન ન્યાય જરૂર કરશે અને કોઈના કહેવાથી આપણું ચરિત્ર ખરાબ નથી થઈ જતું બેટા જેના જેવા વિચાર તું જરાય ચિંતા નહીં કરતી ન્યાય તો મળશે જ અને મળવો પણ જોઈએ મમ્મીજી શ્રાપ અભિશ્રાપ
આ બધી વાત સાચી છે કે ખોટી હું નથી માનતી. આજે આજે જેણે પણ આ કર્યું છે ને, એને એના પાપોની સજા જરૂર મળશે. આજે મારા હૃદયમાંથી શ્રાપ નીકળી રહ્યો છે. બધું આ દઈ રહી છું એને, જેણે પણ આ કર્યું છે. એ સુખેથી નહીં જીવી શકે મમ્મી, સુખેથી નહીં જીવી શકે. મમ્મીજી મારું બાળ પાછું લઈ આવો ને મમ્મીજી. મમ્મીજી કઈ કરો ને. મમ્મી મારું બાળ, મમ્મી મારું બાળ. આટલી બધી વાર કેમ લાગી આવતા? વાર તો લાગે જ ને. હમણાં તારો બર્થડે નથી આવતો, એના માટે સ્પેશિયલ સરપ્રાઈઝ જોવા માટે ગયો તો. હા, તમે મને સરપ્રાઈઝ આપવાના છો ને, તો આજે મારે તમને પણ એક સરપ્રાઈઝ આપવી છે. બોલ બોલ, એક ગુડ ન્યૂઝ આપવા છે. શું છે? હું પ્રેગ્નેન્ટ છું. શું વાત કરે છે? આપણે આ કાંઈ નથી કરવાનું, ચાલો દવાખાને. દવાખાને? દવાખાને શું કામ? આપણે લગ્ન કરી લઈએ ને? નહીં નહીં, હું લગ્ન બગ્નમાં કોઈ વસ્તુમાં કઈ માનતો નથી. હા, તમે તો પહેલા બહુ મોટી મોટી વાતો કરતા હતા, લગ્ન કરી લઈશું, મને પહેલા સેટ થઈ જવા દે. હા, તમે સેટ થઈ ગયા તો હવે લગ્ન કરી લઈએ ને. હા, આપણા પ્રેમની નિશાની છે. પ્રેમ આપણે કોઈ વસ્તુ કઈ માનતા નથી, આપણે જલસા કરવી છે, વાત થાય પૂરી. ચાલો આપણે દવાખાને, ચાલો આ ચાલો ચાલો દવાખાને. મારે દવાખાને નથી જવું. અરે આ કોનું પાપ હોય મને કઈ ખબર નથી. હા, શું વાત કરો છો? હા ના, કેવા શબ્દ બોલો છો? કઈ ભાન છે તમને? આજ પછી મને કોઈ દિવસ ફોન મેસેજ કોઈ વસ્તુ કઈ આવવું ન જોઈએ. હું તારું ફેસ જોવા નથી માંગતો. આપણે લગ્ન કરી લઈએ ને, આવું શું કામ કરો છો? હું તારું ફેસ જોવા નથી માંગતો. આજ પછી કોલ મેસેજ કોઈ વસ્તુ મારામાં ન આવી જોઈએ. રેડી? ઓકે, બાય. શું કરું? કઈ સમજાતું નથી. ક્યાં જઈશ? શું કરું? મમ્મીને નહીં, ભાભી સાથે તો સારા સંબંધ નથી. મેં એની સાથે કેવું કેવું કર્યું છે ને, હવે આ વાત લઈને જાઉં. હું દવા પીજો. અંકિતા, ક્યાં ગઈ હતી તું? કોલેજ ગઈ હતી? બેસ, તારું કામ છે અમારે. જુઓ પપ્પા, મમ્મી, મારું માથું બહુ જ દુખે છે. મારે સૂવું છે, થોડી વાર સૂઈ જાઉં છું, પછી વાત કરીએ. તારા માથાની દવા મારી પાસે છે બેટા, એટલે જ તો મેં તને અહીંયા બેસાડી છે. કોલેજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની હોય છે બેટા? રોજે જ આવું છું ને રોજે આવું છું, તમને તો ખબર જ છે. તો શું કામ રોજે એકનો એક સવાલ કરો છો? તારી પાસે આજે કોઈ ચોપડા નથી, બેગ નથી, બધું ગયું ક્યાં? મારી ફ્રેન્ડના ઘરે મૂક્યું છે. તો તું કોલેજ ગઈ હતી કે તારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી? હો મમ્મી, હા, તમારા આ બધા ઓલ્ડ વિચારોને સાઈડમાં મૂકો ને, અને તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા મારે જરૂરી નથી. હવે પોપટની જેમ તું બોલીશ કે પછી હું તને જણાવું કે તારી કોલેજ ક્યાં છે? હા, તમે શું બોલો છો ને એ મારા મગજમાં જરાય નથી. કોના પગમાં પડીને માફી માંગતી હતી? હા, કયો છોકરો તારી બાજુમાં ઊભો હતો? આજે તો મેં અને તારા પપ્પાએ રંગે હાથ પકડી છે તને, એટલે કંઈ પણ ખોટું બોલીને તો જોયા જેવી થશે. જો મમ્મી, એવું કાંઈ નથી. અને શું છે તમારી પાસે સબૂત? એ કયો તો. બતાવું શું છે? હા, જ્યારે હોય ત્યારે વાતોને બનાવીને મારી ઉપર જ બધો આરોપ મૂકો છો. તારા પપ્પાએ ગાર્ડનના કેમેરા મંગાવી રાખ્યા છે. હા, અને એ જ ગાર્ડનમાં તું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, પણ વારંવાર જાય છે અને અલગ અલગ છોકરાઓ સાથે જાય છે. આનાથી વધારે સબૂત તને કયું આપું? હા, દેવાંગ, દામિની, હવે આમાં એ લોકોનું શું કામ છે? બધાનું કામ છે. હા, દેવાંગ, દામિની, બેટા બહાર આવજે તો. મમ્મી શેની બૂમાબૂમ કરી છે? આ શું થયું? જો દામિની અને તારી મગજમારી હતી ત્યારે તે અમને બોલવાની ના પાડી હતી ને, તો હવે તું સાંભળીશ. હા, આ તારી લાડકી બેન, આ દામિનીએ તો મને ચડાવી હતી કે ભાઈ આવું છે, તેવું છે, ફલાણું છે, પણ આ તારા પપ્પા પાસે જે ગાર્ડનના ફૂટેજ છે ને,
એમાં અલગ અલગ છોકરાઓ તારી બેન સાથે ફરે છે. નોનસેન્સ મમ્મી, આ ફરી પાછું નવું તડકમ ક્યાંથી આવ્યું? નવો તડકામ નથી. ચૂપચાપ તારી મમ્મી જે કહે ને એ હવે તારે સાંભળવાનું છે. એક કામ કર, તારી બેનને દવાખાને લઈ જા, ટેસ્ટ કરાવી લે. તારી બેન માં બનવાની છે. મમ્મી, આ શું બોલો છો તમે? આવું કેવી રીતે બની શકે? એને જ પૂછ ને કે આવું કેવી રીતે બની શકે. તારી બાયડીને તો બહુ સવાલ કરતો હતો ને, પૂછ કે એના પેટમાં કોનું પાપ છે. આ વાત સાચી છે કે ખોટી છે? સાચી છે કે ખોટી છે? હા, હવે જે છે ને એ બધું પોપટની જેમ બોલ કે આમાં દામિનીનો વાંક ક્યાં હતો, તે એને કોની સાથે જોઈ હતી, એના પેટમાં કોનું પાપ હતું, અને દેવાંગને તે શું કામ ચડાવ્યું તો એ બોલ, નહીતર અહીંયા ને અહીંયા હું તને છે ને દાટી દઈશ. હા, બોલીશ? મમ્મી એક મિનિટ દામિની, બોલ. હા, મમ્મી જે કહે છે એ વાત સાચી છે. હું એક નહીં, રોજે અલગ અલગ છોકરા સાથે ગાર્ડનમાં ફરતી હતી. જે મમ્મીએ કીધું એ પણ સાચું છે. હું પ્રેગ્નેન્ટ છું. મારે એક છોકરા સાથે લગ્ન કરવા હતા. એણે પણ કહ્યું હતું કે હું લગ્ન કરીશ. અને જ્યારે મેં આ વાત કરી ત્યારે એ ફરી ગયો. એ તો જણાવ કે દામિનીને તે કયા છોકરા સાથે જોઈ હતી? હા, ગાર્ડનમાં. અને આ પેટમાં બાળક હતું એ પણ દેવાંગનું નહોતું. હા, મને તો આ બોલતા શરમ આવે છે. તે તો આખી રચના બેસાડી દીધી હતી. શું વાત છે? મમ્મી કહે છે બધું સાચું બોલ. પૂછે ને. સાચું બોલ ને. મમ્મીએ કહ્યું એ બોલે છે કે નહીં? હવે તું બોલે છે કે નહીં? મને માફ કરી દે ભાઈ. ભાભી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે. ભાભી તો નિર્દોષ છે. સીતા સતી જોડી પવિત્ર છે. એ કોઈ છોકરા સાથે નહોતી. મને એ છોકરા સાથે જોઈ ગઈ અને આરોપ મેં એના ઉપર નાખ્યો. તું જાણે છે કે તે કેટલું મોટું પાપ કર્યું છે? જાણે છે તું? હા મારા ભાઈ. બાળક હતું એના પેટમાં. મેં એકવાર પણ વિચાર ના કર્યો કે આખી વાતમાં સાચું શું ખોટું શું? તું જ કે ને કે એક ભાઈ તરીકે મેં કઈ ખામી રાખી હતી? તે જેમ કહ્યું ને એમ એ બાબતો તે જ્યારે પણ જે કંઈ પણ સાચું ખોટું કહ્યું ને મેં હંમેશા એક ભાઈ તરીકે સપોર્ટ કર્યો છે. અને તારી ઉપર તારા ભાઈને હાજરો વિશ્વાસ હતો બેન. મારી બેન ક્યારે કોઈ ખોટું કામ નહીં કરે. શું કર્યું તે? શું કર્યું તે? કેને બેન શું કર્યું? આ એ શું બોલશે? હા, અહીંયાના કરેલા કર્મોનું ફળ અહીંયા જ છે. ક્યાંય બહાર લેવા નથી જવું પડતું. અરે એણે તો એક નિર્દોષ સ્ત્રીની આંતરડી બાળી હતી. અરે નિર્દોષ સ્ત્રી છોડ, એણે તો એક માની આંતરડી બાળી હતી. કોઈ માને જઈને પૂછજે તો ખરી કે પેલું બાળક ખોવાનો ગમ શું હોય. અરે આના જેવી નાલાયક વ્યક્તિ શું જાણે. સમજશે ને મમ્મી? હવે બેન બા બધું જ સમજ. એ જ દિવસ હતો. કહેવાય છે ને કે કિસ્મત અને સમય જરૂર એકવાર બદલાય છે. હા, એ જ જગ્યા છે. બસ બદલાના હોય ને તો તમે ને હું. ત્યારે હું પણ આવી જ રીતે ભીખ માંગતી હતી મમ્મી. હું ખરખરતી હતી. અને તમે કયા બાળકની વાત કરો છો? પોતાની બેનના પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા કે પોતાની પત્નીનું તો છોડો, એનું આવનારું બાળક એની સામે પણ ન જુએ. કોઈ સાચું જ કહ્યું છે કે માના દિલથી નીકળેલી બદુઆ હોય કે દુઆ જરૂર ફળે છે.
ત્યારે મેં વિચાર્યું નહોતું કે તમારી સાથે આવું કાંઈ થાય. થઈ ગઈ છે મારી ભૂલ માફીને લાયક તો નથી જ. પણ જેવી રીતે એ દિવસે મેં જે કંઈ પણ કર્યું હતું ને આજે પછી પતિ હાથ જોડીને તારા પગમાં પડીને કરકરી રહ્યો છે દામિની. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. માફ કરી દો મને. આજે એક માની વેદના મને સમજાય છે કે મેં કેવડી મોટી ભૂલ કરી. માફી નહીં માંગતી. સાચી વાત છે અંકિતા, તું માફીને લાયક નથી. અરે મને તો મારી દીકરી કહેતા હવે શરમ આવે છે. કહેવાય છે ને કે દીકરી તુલસીનો ક્યારો હોય છે, પણ એ તારા જેવી દીકરી નહીં. તારા જેવી દીકરી તુલસીનો ક્યારો કોઈ દી ન બની શકે. અરે તું તો કાંટાળો થોર છે, થોર. અમારા રોમે રોમમાં કાંટા વાગી રહ્યા છે. કેટલા સપના જોયા હતા મા બાપ તરીકે અમે લોકોએ, તું જાણે છે. બાળક નહોતું આવ્યું અમારા હાથમાં, પણ છતાંય અમારું આવનારું બાળક આવું છે. એની સાથે અમે આવી રીતે રહીશું. બધા સપનાને એક ચાટકે તે તોડી નાખે અને માફી માંગે છે. તને કેવી રીતે માફ કરું? એક બાપને હત્યારો બનાવ્યો છે, કેવી રીતે માફ કરું તને? કેવી રીતે? બેટા બસ સંભાળ તારી જાતને, સંભાળ. જે સજા તમે અને દામિનીએ ભોગવી છે ને એ સજા આ પણ ભોગવશે. તારે જ્યાં જવું હોય ને ત્યાં જજે, પણ મારા ઘરમાં મારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી. મમ્મી ને આજથી હું તારા પપ્પા, તારો ભાઈ અને તારી ભાભી તારા નામનું નહીં નાખીએ છે. નીકળી જા ઘરની બહાર.